રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના પ્રવાસે મોડી રાત્રે લિસ્બન પહોંચ્યા. રાષ્ટ્રપતિ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાના આમંત્રણ પર આ મુલાકાત. રાષ્ટ્રપતિના પ્રવાસથી ભારત અને પોર્ટુગલ વચ્ચે વધતા સંબંધોને મળશે વધુ વેગ. પાકિસ્તાનીઓ માટે સહારો બની ભારતીય નૌસેના. આઈએનએસ ત્રિકંદના મેડિકલ ઓફિસર, મરીન કમાન્ડોની ટીમ અને જહાજની બોર્ડિંગ ટીમે ઓમાન કિનારે માછીમારી જહાજ પર ઘાયલ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને કરી તબીબી સહાય. તાત્કાલિક સારવાર મળતા પાકિસ્તાનીનો બચ્યો જીવ. પાકિસ્તાની ક્રૂ મેમ્બરે માન્યો દિલથી આભાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી આયાત જકાત માટે એટલે કે ટેરિફ જાહેર કર્યા બાદ 50થી વધુ દેશોને વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો. અમેરિકન અધિકારીઓએ ટેરિફ નીતિના બચાવમાં કર્યો આ દાવો. વિવિધ દેશોએ આ ટેરિફ પર વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી હોવાનો પણ દાવો. અમેરિકામાં ટ્રમ્પ અને ઇલન મસ્ક સામે જોરદાર વિરોધ પ્રદર્શન. ટ્રમ્પ અને મસ્કની નીતિઓ અને નિર્ણયો સામે લાખો અમેરિકન રસ્તા પર ઉતર્યા. દેશભરમાં 1400થી વધારે રેલીઓ યોજીને ટ્રમ્પ મસ્કનો કરાયો વિરોધ. 6 લાખ જેટલા લોકો તો રજીસ્ટ્રેશન કરાવીને રહ્યા ઉપસ્થિત. નોકરીમાં કાપ, અર્થતંત્ર અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર કરાયો વિરોધ. ગુજરાત ટાઇટન્સની સતત ત્રીજી જીત. ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 16.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને 153 રન બનાવીને જીત મેળવી.